सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ। वन्दे देवमुमापतिं सुरगुरुं वन्दे जगत्कारणं वन्दे पन्नगभूषणं मृगधरं वन्दे पशूनां पतिं वन्दे सूर्यशशाङ्कवह्निनयनं वन्दे मुकुन्दप्रियं वन्दे भक्तजनाश्रयं च वरदं वन्दे शिवं शङ्करं वन्दे शिवं शङ्करम्। हाँ, पहला तो જોઈ લઈએ કોનું શું કરવું છે? પહેલા કોણ બોલે છે? મનુભાઈ, બરોબર. આટલા ટોપિક છે. અકાંડ બ્રહ્માંડ સ્વયચકિત સેવા સુર કૃપા વિધેય શાસિદ્ય ત્રિનયન વિષમ સમૃતવત સકલ્મા સકંઠે તવ ન કુરુતે ન શ્રિયમહો વિકારોપી શ્લાદ્યો ભુવન ભય ભંગ વ્યસન. આ શ્લોકની અંદર આચાર્ય શંકર ભગવાનના જે ભક્તો પ્રત્યે કરવાની એમની જે ટેવ છે કે કોઈ પણ જગતના કલ્યાણ માટે ગમે ત્યારે પણ જે બી કરવું પડે એ કરવાની એમની ટેવ છે અને ફલિત કરે છે. એટલે જ્યારે ભગવાન વિષ્ણુ દેવો અને દેવોને કહે છે કે ભાઈ તમારે અમૃત પ્રાપ્ત કરવું હોય તો તમારે દાનવોને સાથે રાખી અને તમારે અમૃત મંથન કરવું પડે, સમુદ્ર મંથન કરવું પડે. એ લોકો દેવો દાનવોને એગ્રી કરે છે. અને કારણ કે માણસના જીવનની અંદર રાગ અને દ્વેષ બંને હોય, સારા તત્વો પણ હોય અને ખરાબ તત્વો બી હોય. તો બંનેને સાથે રાખી અને જીવનને સફળ કરી શકાય. એટલે દેવો દાનવોને કન્વિન્સ કરી અને સમુદ્ર મંથન માટે તૈયાર કરે છે. અને સમુદ્ર મંથનમાં ભગવાન પોતે વિષ્ણુ ભગવાન એનો બે રૂપ ધારણ કરે છે. એક કછુઆ રૂપે નીચે પીઠ રાખે છે અને ઉપર જે મંદરાંચલ પર્વત હોય એ અઢી જતો હોય એના માટે એ ઉપરથી પણ પ્રેશર આપે છે. હવે જ્યારે અમૃત મંથન થાય પછી સૌથી પહેલાં ઝેર નીકળે છે. તો જે સારા રત્નો નીકળે છે તો બધા લેવા માટે તૈયાર થઈ જાય છે. પણ જ્યારે ઝેર નીકળે છે ત્યારે જે ઝેર એવું હોય છે કે આખી સૃષ્ટિનો વિનાશ થઈ જાય. તો જો કોઈ એનો એ ન કરે તો હવે ઝેર પીવા માટે ભગવાન દેવોને કહે છે કે તમે શિવજી પાસે જાઓ અને શિવજી આ માટે તૈયાર થઈ જાય છે. પાર્વતી માતા એમને રોકવા પ્રયત્ન કરે તો પણ એ બંને ભક્તો હોય છે કે બંનેનું બેલેન્સ રાખી અને એ વિષપાન કરે છે અને માતાજી એમને ગળાથી નીચે ઉતરવા દેતા નથી. હવે એ વિષપાનના કારણે એમને ડાઘો પડી જાય છે. હવે એ ડાઘો પણ એમને, કારણ કે એમને જે સમષ્ટિના કલ્યાણ માટે કર્મ કર્યું છે એટલે જે નિસ્વાર્થ ભાવે કામ કર્યું છે એટલે એને શોભારૂપ દેખાય છે. જ્યારે બીજા કોઈ માણસને ડાઘો પડ્યો હોય તો એ ખરાબ દેખાય. પણ શિવજીએ જે સૃષ્ટિનું રક્ષણ માટે, લોકોના કલ્યાણ માટે, ભક્તોના આનંદ આપવા માટે
જે કર્મ કર્યું એ એમના માટે શોભારૂપ છે. એવી રીતે આપણે પણ જીવનની અંદર આપણે મનની અંદર પણ આ દૈવી ગુણો અને આસુરી ગુણો સાથે જ ચાલતા હોય છે. એટલે આપણે પણ મનોમંથન કરવાનું છે. એટલે બને એટલા દૈવી ગુણોનો વિકાસ થાય અને આસુરી ગુણોનો એનો વિનાશ થાય એ પ્રમાણે આપણે જીવન જીવવાનું એ પ્રયત્ન કરવાના છે. તો જ અમૃત આપણને પ્રાપ્ત થશે. નહીં તો એ અમૃત પ્રાપ્ત થશે. આપણું અમૃત એટલે મોક્ષ પ્રાપ્તિ આપણે ઈચ્છીએ છીએ તો આપણું જીવન આપણે એવું બનાવવું પડશે કે જેથી વધુમાં વધુ દૈવી ગુણોનો વિકાસ થાય અને આસુરી ગુણોનો નાશ થાય. અમરતાની પ્રાપ્તિ પર્યંત અંતઃકરણ રૂપી સમુદ્ર જે છે એનું મનોમંથન કરવાનું છે. અંતઃકરણ જ રત્નાકર છે, એમાં જ બધા રહસ્યો છુપાયેલા છે. એટલે અમરતા મળે ત્યાં સુધી અંતઃકરણનું વિચાર મનોમંથન જે છે ને એ કરવું પડે. વિષ પણ નીકળે એ મંથન થવા જ ના દે અહંકાર. એટલે અહંકાર પોતે વિષ ઓક્યા કરે. કેમ ઓકે છે વિષ? કારણ કે સમુદ્ર મંથન થાય એટલે દાનવોની સહાય વગેરે બધું લેવું પડે, એટલે સુમેળ સાધવો પડે. એ બધું જે અહંકાર પોતાની સ્વાર્થી પ્રવૃત્તિઓ જે છે ને એને છોડવા તૈયાર થતો નથી. એટલે કોઈક રીતે આ મંથન જે છે આત્મવિચાર કે હા બધું એ છૂટી જાય એવો પ્રયત્ન કરવા માટે અહંકાર વિષ ઓકે છે. અને એટલે એ જ્યારે વિષ નીકળે અહંકારનું ત્યારે શું કરવું પડે? વિષને પચાવનાર એકમાત્ર મહાદેવ જ છે. બીજા કોઈ દેવતા જે છે આ બ્રહ્મા વિષ્ણુ ઇન્દ્ર રુદ્ર વગેરે એ કોઈ વિષ પચાવી શકે એમ નથી. એકમાત્ર મહાદેવ જ, એટલે જ એમને ઈશ્વર એવું કીધેલું છે. એટલે વિષ પચાવનાર છે. પૂતના માસી આવ્યા, 6 દિવસના કૃષ્ણ ભગવાન હતા. એવા પૂતનાને જોયા તરત આંખો બંધ કરીને કૃષ્ણ ભગવાને મહાદેવનું સ્મરણ કર્યું કે ભાઈ હું તો માખણ ખાવા આવ્યો છું વ્રજમાં, આ બધું વિષ આપણે પણ નહીં જોઈએ. એટલે સ્મરણ કર્યું ભગવાનનું કે ભગવાન આ પૂતના માસીનું વિષ તમને વિષ પચાવવાનો અનુભવ છે અને તમે એમાં પારંગત છો. હું તો માખણ મલાઈ મિશ્રી ખાવા આવ્યો છું, એટલે તમે પચાવી દો. કર્તૃત્વનું વિષ એ જે છે એ વ્યષ્ટિ અહંકાર પચાવી શકે એમ નથી. કર્તૃત્વનું વિષ વ્યષ્ટિ અહંકાર પચાવી શકે એમ નથી. કેમ? સમષ્ટિ અહંકાર જે છે ઈશ્વરનો, જે મહાદેવનો, એ જ કર્તૃત્વના વિષને પચાવી શકે છે. એ તો આપણે નથી પચાવી શકતા માટે અર્પણ કરીએ છીએ. પણ વ્યષ્ટિ અહંકાર કર્તૃત્વના વિષને પચાવી ના શકે. કેમ? ફરીથી બોલો. એમાં દેહાભિમાન છે. દેહાભિમાન છે. કર્તૃત્વ જે છે એ ફલ આપે છે ને ફલ પછી બીજી વાર એનું मीन्स वो बुद्धि जो कर्तव्य बुद्धि है वो हमेशा रही आती है, तो फिर नए कर्म पैदा होते हैं, इसलिए वो खत्म नहीं होता है. हाँ, तो इसमें प्रॉब्लम क्या है? બીજો જન્મ લઈશું ત્યાં કર્મો કરીશું કર્તૃત્વપૂર્વક, એના ફળ ભોગવવા ત્રીજો જન્મ લઈશું, ચોથો લઈશું, કઈ ભલે ના મળે પણ વાંધો શું છે એમાં? પછી જે મોક્ષની ઈચ્છા કે પોતાના જે अहंकार है उसको दूर करने की वो पुनर्जन्म देता है और कष्ट चालू के चालू रहते हैं. वो पुनर्जन्म को कष्ट समझता ही नहीं है ना वो. तभी क्या कहते हैं मोक्ष के लिए प्रक्रिया बाधित हो जाती है. जो मुमुक्षुने पुनर्जन्मनो આવી રીતે વાંધો હોય, बाधा आती है, हाँ, वो मतलब वही ऑब्जेक्शन है. ये आंसर है. कर्तृत्व का वो पचा नहीं सकता है व्यष्टि अहंकार इसका. हाँ तो अच्छा, हाँ आप समझ सकते हैं. जो मुझे तो नहीं समझ में आया. नहीं आया. કર્તૃત્વના અભિમાનને વ્યષ્ટિ અહંકાર શા માટે પચાવી ના શકે? કારણ કે પછી કામ, ક્રોધ, લોભ, મોહ એ બધું અહંકારની જ સેના છે, એમાંથી છે પછી બધું ઉત્પન્ન થાય છે. The process is on and on. તો એટલે મને તો એમાં કઈ વાંધો નથી. આપણી ચોપડી ક્યાં?
ખોટી વાત છે ના ચાલે. ના ના હું હજી કનેક્ટ નથી કરી શકતો, એટલે મારો પ્રોબ્લેમ છે. હા, જો ભગવાન, હા તમારી બળતપન છે. નહીં નહીં, મને સમજાવતા નથી આવડતું. हाँ ऐसे नहीं बोल सकते हैं, वो जो एप्ट आना चाहिए ना। ठीक है, सोचने दीजिए. स्वाद, हाँ वही तो, ये इसीलिए सेशन था. વાસ્તવમાં અહંકાર સત્ય નથી. हाँ બરોબર. तो અહંકાર बिल्कुल મિથ્યા बोलने છે. की ताकत नहीं थी फिर કારણ भी. કે બે વસ્તુઓ છે, ચેતન અને અનાત્માને આત્માને જે આત્મા ઉપર અનાત્માનો અધ્યારોપ કર્યો છે, માટે અહંકારનું અસ્તિત્વ આવ્યું છે. જો એ જ્યાં સુધી એ તાદાત્મ્ય છૂટશે નહીં ત્યાં સુધી અહંકાર નાશ પામવાનો નથી. કર્તૃત્વ વ્યષ્ટિ અહંકાર એટલે એક લિમિટેડ અજ્ઞાન કલ્પિત વ્યક્તિત્વ, ઉપાધિ કલ્પિત વ્યક્તિત્વ વગેરે કહેવાય. કર્તૃત્વને એટલા માટે ના પચાવી શકે કારણ કે સ્વાર્થ એનું રૂપ હોય છે, સ્વાર્થથી પ્રેરાઈને જ કર્મો વગેરે થતા હોય છે. કર્તૃત્વને પચાવનાર એકમાત્ર અકર્તૃ સ્વરૂપનું જ્ઞાન છે અને નિસ્વાર્થતાની ભાવના છે, કર્મયોગ વગેરે યજ્ઞ ભાવના કે નિસ્વાર્થ ભાવના. આ બે વસ્તુઓ છે જે કર્તૃત્વના વિષને પચાવી શકે છે. એટલે અહંકાર, સમુદ્ર મંથનનું જે વિષ છે ને એ હકીકતમાં આપણા અંતઃકરણમાં જ્યારે આપણે મોક્ષ માર્ગેની યાત્રા, અમરતાની યાત્રા શરૂ કરીએ ત્યારે અહંકાર પોતે વિષ ઓક્યા કરે કે છોડ, નિસ્વાર્થતામાં શું મળવાનું છે, આ સ્વાર્થી પ્રવૃત્તિ કરીશું ને તો કંઈક લાડુ મળશે ને, આપણે નિષ્કામ ભાવે કર્મ કરીશું શું ફળ મળશે? કશું નહીં મળે. એટલે સ્વાર્થ ઈચ્છાથી પ્રેરાઈને ઈચ્છાની પૂર્તિ થશે તો સુખી થવાશે. એટલે આવું વિષ ઓક્યા કરે તો કર્તૃત્વના અભિમાનને પચાવવાનું કઈ રીતે? આ નિષ્કામ કર્મયોગ વગેરે જે છે એ આપણે પૂરેપૂરા નિસ્વાર્થ, ભગવાન છે ને પૂર્ણ સ્વરૂપ, પરિપૂર્ણ સ્વરૂપનું જ્ઞાન છે એટલે ભગવાનના કર્મો, જન્મ કર્મ ચ મે દિવ્યમ એવમ યો વેત્તિ તત્વતઃ, ભગવાનના કર્મો અહંકાર અભાવાત એવું ભાષ્યકારે ત્યાં લખેલું છે. એટલે અહંકાર નથી એટલે કે ટોટલી નિસ્વાર્થ છે. ભગવાનના કર્મો પૂર્ણ નિસ્વાર્થતામાંથી જન્મેલા છે, સમષ્ટિના હિત સિવાય બીજું કોઈ પ્રયોજન નથી, પરોપકાર માત્ર છે. એટલે એ કર્તૃત્વને પચાવી શકે. બાકી વ્યષ્ટિ અહંકાર જે છે સ્વાર્થમાંથી જન્મેલો, એ કર્તૃત્વને પચાવી શકતો નથી. અકર્તૃ સ્વરૂપનું જ્ઞાન જે છે એ અહંકાર જે વિષ ઓકે છે એને પૂરેપૂરો બાધિત કરી નાખે છે અને નિસ્વાર્થતા જે છે ભાવના, યજ્ઞની ભાવના, એ કર્તૃત્વના વિષને પચાવનારી છે. એટલે શિવજીની આ વિષપાન લીલાન વગેરે બધું છે એ સમષ્ટિના કલ્યાણ માટે, માત્ર ને માત્ર કલ્યાણ, બીજું કોઈ એમને પોતાનું પ્રયોજન નહોતું. જેટલી બી આપણે આ લીલાઓ લખી છે એમાં શિવજીને પોતાનો કોઈ જ લાભ, પોતાનો કોઈ સ્વાર્થ નહોતો. માત્ર પાર્વતીજી સાથે વિવાહ કર્યો એ પણ સમષ્ટિના હિત માટે કરેલો છે, પોતાની કોઈ જ ઈચ્છા નહોતી. નિસ્વાર્થતાનું પ્રતીક છે શિવજીનો સમગ્ર વ્યવહાર. અને ઓલું જ્ઞાન જે છે એ શિવજીનું આંતરિક સ્વરૂપ છે, સ્વભાવ છે, એ પ્રમાણે છે. બોલો હવે. જયપ્રકાશભાઈ છે, આપણે આવું ના કર્યું નહીં આમાં. હા એવું મને લાગ્યું. જગત કારણ લીલા બરોબર. 27મો મંત્ર છે. ચાલશે, વાંધો નહીં, આમાં બતાવી દઈશું. ત્રયમ ત્રિસ્રો વૃત્તિ ત્રિભુવનમથો ત્રીનપિસુરામ અકારાદ્યૈ વર્ણૈ ત્રિભિઃ અભિદત્તીર્ણ વિકૃતિ તુય્યં તે ધામ ધ્વનિભિરવરુન્ધાનમણુભિઃ સમસ્तं વ્યસ્तं ત્વાં શરણદ ગૃણાત્યોમિતિ પદમ. આ શ્લોક દ્વારા આપણે શિવજીના વ્યસ્ત અને સમસ્ત સ્વરૂપોનું ઓમકાર વડે પ્રતિપાદન અને શિવજીનું તુરીય સ્વરૂપ એના ઉપર આપણે થોડો વિચાર કરીશું.
આ ઓમકાર પદ શિવજીના વ્યસ્ત અને સમસ્ત બંને રૂપોનું પ્રતિપાદન કરે છે. શિવજી પરમાત્માના તુરી સ્વરૂપનું પણ પ્રતિપાદન કરે છે. ઓમકાર એટલે કે પ્રણવ એ પરમાત્માનું અતિ પ્રિય નામ છે. હવે વ્યસ્ત સ્વરૂપો માટે જો વિચાર કરીએ તો ત્રયીમ એટલે કે એ બધા વ્યસ્ત અ ઉ મ ઓમના આપણે ત્રણ જે વર્ણો કહેવામાં આવ્યા છે અ ઉ મ એને ત્રણ માત્રાઓ જે માંડુક્ય ઉપનિષદમાં કહેવામાં આવી છે. પછી આ ત્રણ વેદ, ત્રણ આપણી અવસ્થા જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ, ત્રણ લોક, ત્રણ દેવો બ્રહ્મા વિષ્ણુ મહેશ. પછી આ વેદની અંદર પદ્ય મંત્રો, ગદ્ય મંત્રો અને ગેય મંત્રો સામવેદના. તો આ બધું જે છે એને આપણે વ્યસ્ત સ્વરૂપો તરીકે આ બધા વ્યસ્ત સ્વરૂપોનું પ્રતિપાદન કરે છે. આ વ્યસ્ત સ્વરૂપોમાં અનેક પ્રકારનો ભેદ છે. સ્વગત, સજાતિ, વિજાતિ ભેદ છે. અને ઈશ્વરના સગુણ અને સાકાર રૂપો પણ એમાં આપણે વ્યસ્ત સ્વરૂપમાં આવી જાય છે. બધી આપણી ત્રિપુટીઓ પણ વ્યસ્ત સ્વરૂપમાં છે. દ્રષ્ટા દ્રશ્ય દર્શન, ભોગતા ભોગ્ય ભોગ, ધ્યાતા ધ્યાન ધ્યેય એ બધા વગેરે. હવે જો આપણે સમસ્ત સ્વરૂપનો વિચાર કરીએ તો એ સમસ્ત એ અત્યંત ઓમકારનો જે અત્યંત સૂક્ષ્મ ધ્વનિરૂપ અમાત્રા છે, જે શાંતિ રૂપે છે, તેને આપણે તુરી સ્વરૂપનો બોધ કરાવે છે અને એ લક્ષણાએ બોધ કરાવે છે. જ્યારે પહેલા ઓમકારમાં જે વ્યસ્ત સ્વરૂપો છે એ ઓમકારના બધા વાચક તરીકે છે અને અહીંયા આપણે લક્ષણાયન તરીકે. આ તુરી સ્વરૂપ વિશે જો આપણે વિચાર કરીએ તો એ બધા સર્વ વિકારોથી અતીત છે, અસંગ છે, કાર્યકારણ ભાવની પરાકાષ્ઠારૂપ છે, અંતિમ અવધિ છે, સ્વયં પ્રકાશ છે, બધી મર્યાદા અને વિશેષતાઓથી અતીત છે, શાશ્વત અવિનાશી, થોડું નજીક, શાશ્વત અવિનાશી અને વિશ્વસનીય છે, નિત્ય સ્વરૂપ છે, નિર્ગુણ નિરાકાર સ્વરૂપ છે, સમસ્ત સ્વરૂપ છે. તેમાં કોઈ ભેદ નથી. વ્યસ્તમાં ભેદ હતા, આમાં કોઈ ભેદ નથી. અને ઇન્દ્રિય મન બુદ્ધિથી અતીત છે. જ્યારે વ્યસ્તમાં છે એ આપણે ઇન્દ્રિય અને મન બુદ્ધિ વડે એ જાણી શકાય છે. આ ઓમકારના સમસ્ત સ્વરૂપો આપણે જોયું એમ એ લક્ષક છે અને પહેલામાં બધા વાચક છે. હવે આના ઉપર જરા બીજી રીતે આપણે વિચાર કરતા વ્યસ્ત અને સમસ્ત રહે તો ઓમકારમાં અ ઉ ને મ જ્યાં લય પામે છે તે અમાત્રા, તે જે અત્યંત સૂક્ષ્મ ધ્વનિ રૂપે જેને આપણે આવા મંત્રની અંદર કહેવામાં આવ્યો છે ત્યાં એ લય પામે છે. અને એ અમાત્રા એ જે સમસ્ત સ્વરૂપ છે એ અધિષ્ઠાન સ્વરૂપ છે અને એ અધિષ્ઠાન સ્વરૂપમાંથી જ આ જે ત્રિપુટીવાળા અથવા તો જે વ્યસ્ત સ્વરૂપો છે બધા એમાંથી જ જન્મે છે. વ્યસ્ત સ્વરૂપો એ બધા અપરા પ્રકૃતિ છે, જ્યારે સમસ્ત એ પરા પ્રકૃતિ છે. વ્યસ્ત એ બધા સોપાધિક રૂપોનો વાચક છે, જ્યારે સમસ્ત એ નિરૂપાધિક લક્ષક છે. ઓમકાર એ પરમાત્માની પ્રાપ્તિનું શ્રેષ્ઠ આલંબન છે. કાર્યબ્રહ્મની પ્રાપ્તિ અને પરબ્રહ્મની ઓળખ માટેનું અનુસંધાનનું શ્રેષ્ઠ આલંબન છે અને પરમાત્માની પ્રાપ્તિનું સરળ દ્વાર છે. તો આ શ્લોકની અંદર જે ઓમકારનું વ્યસ્ત અને સમસ્ત વાચક અને લક્ષક એ રીતે જે ઓમકારનું વર્ણન જે કરવામાં આવ્યું છે એ એવા ઓમકાર વડે આ આપણે એવા એ ઓમકાર જે કીધો છે એ મહાદેવની સ્તુતિ કરે છે. હવે આ ઓમકાર ના અલગ અલગ ઉપનિષદની અંદર પણ
એના વિશે બધું કહેવામાં જે આવ્યું છે, તો મુંડક ઉપનિષદની અંદર ઓમકારને ધનુષ્ય રૂપ ગણવામાં આવ્યું છે. જ્યારે આત્માને અથવા તો એકાગ્ર કરેલું જો આપણું અંતઃકરણ છે એને બાણ તરીકે ગણવામાં આવ્યું છે, અને પરમાત્મા અથવા બ્રહ્મને લક્ષ્ય તરીકે ગણવામાં આવ્યું છે. તો એ રીતે જે એનો મંત્ર છે, પ્રણવો ધનુષરો શરોહિ આત્મા બ્રહ્મ તત્ લક્ષ્યમ ઉચ્યતે. તો એવા ઓમકારના અભ્યાસથી બ્રહ્માકાર થયેલ મન વડે આપણે અક્ષર બ્રહ્મને વેધવાનું એમાં કહેવામાં આવ્યું છે. પછી એ જ રીતે પ્રશ્ન ઉપનિષદની અંદર પણ ઓમકાર ઉપાસના કહેવામાં આવી છે. કઠોપનિષદની અંદર પણ જ્યારથી યમરાજા ઉપદેશ આપવાનું શરૂ કરે છે, તો એ પણ ઓમકારની થી જ ઉપદેશ આપવાનું શરૂ કરે છે. જેમાં એમણે કીધું કે સર્વે વેદા યત પદમ આમનંતી, બધા વેદો જે પદનું વર્ણન કરે છે તે ઓમકાર પદ છે. પછી માંડુક્ય કે જેની અંદર ઓમકાર વિશે બહુ જ કહેવામાં આવ્યું છે, તો એ માંડુક્યમાં ઓમ ઇતિ એતદ અક્ષરમ ઇદમ સર્વમ. તો એની અંદર પણ ઓમકારનું જે કહેવામાં આવ્યું છે, ઇદમ સર્વ, આ બધું જે છે એ ઓમકાર જ છે. તો એ કહેવા પાછળ એમ કે અભિધાન અને અભિધેય, એટલે તો એ અભિધાન અને અભિધેયનો ખરેખર તો અભેદ છે, ભેદ નથી, પરંતુ અભિધાનની પ્રધાનતાને ધ્યાનમાં રાખીને આ બધું ઓમકાર જ છે એવું કહેવામાં આવ્યું છે, એવું ભાષ્યકાર કહે છે. અને એમાં ઓમકારમાં આ બધું સર્વ છે, તો એમાં એની જે વ્યાખ્યા કરી છે એમાં પણ એવું કહેવામાં આવ્યું છે કે ઓમકાર એટલે સર્વ છે, એટલે કે ભૂતકાળ, ભવિષ્યકાળ, વર્તમાન કાળ અને કાલાથી પણ અતીત, એટલે ત્રિકાલાતીત, એ બધું સર્વ ઓમકારની અંદર આવી જાય છે. ઓમકાર બધાને માપી લે, બધાને માપી લે છે. પછી એ જ રીતે એ જ માંડુક્યની અંદર કહેવામાં આવ્યું કે અયમ આત્મા બ્રહ્મ, આ જે મહાવાક્ય છે, તો એમાં પણ એટલે અયમ આત્મા બ્રહ્મ એમ કહીને આ એના આત્માનું પછી 4 પાદની અંદર કહેવામાં આવે છે કે એના સો અયમ આત્મા ચતુષ્પાદ. તો એ 4 પાદ વિશ્વ, તેજસ, પ્રાજ્ઞ અને તુરી. તો એમાં પહેલાં જે વિશ્વ, તેજસ અને પ્રાજ્ઞ, જેને ઓમકારની 3 માત્રા સાથે આપણે સરખાવી શકીએ, અ, ઉ ને મ, અને અ માત્રા છે એને આપણે તુરી સાથે આપણે કહી શકીએ. તો માત્રા એ જ પાદ છે અને પાદ એ જ માત્રા છે. અને વિશ્વ, તેજસ અને પ્રાજ્ઞ 3 છે એને આપણે વ્યસ્ત સ્વરૂપોનું જે આપણે વાત કરી એમાં આપણે લઈ શકીએ. અને તુરી છે એ સમસ્ત, અથવા તો એ સમસ્ત સ્વરૂપ તરીકે અથવા અધિષ્ઠાન તરીકે આપણે એને લઈ શકીએ છીએ. તો આ તુરી સ્વરૂપનું એની અંદર જે વર્ણન કરવામાં આવ્યું છે માંડુક્યની અંદર, એ જરા ટૂંકમાં જોઈ લઈએ તો એને અદ્રષ્ટમ, અવ્યવહાર્યમ, અગ્રાહ્યમ, અલક્ષણમ, અચિંત્યમ, અવ્યપદેશ્યમ, પ્રપંચ ઉપશમમ, શાંતમ, અદ્વૈતમ, એ રીતે એને કહેવામાં આવ્યું છે. કઠોપનિષદની અંદર પણ એના વિશે કહેવામાં આવ્યું છે અસ્પર્શમ, અશબ્દમ, અરૂપમ, અવ્યયમ, નિત્યમ. તો એવું આ સમસ્ત રૂપ છે અથવા તો તુરી સ્વરૂપ છે. શ્વેતાશ્વેતરની અંદર પણ ઓમકારની ઉપાસના કહેવામાં આવી છે. સ્વદેહમ અરણિમ કૃત્વા પ્રણવમ ચોતરારણિમ, પોતાના દેહને અરણી અને પ્રણવને ઉત્તરારણી કરીને ધ્યાનરૂપ મંથનના અભ્યાસ વડે સ્વપ્રકાશ પરમાત્માને અગ્નિની જેમ જે છુપાયેલો છે તેને આપણે જાણવો જોઈએ, જોવો જોઈએ. એટલે એમાં પોતાના દેહને નીચેનું કાષ્ઠ અને પ્રણવ જે ઓમકાર છે એને ઉપરનું કાષ્ઠ, એ રીતે કરી અને ધ્યાન વડે મંથન કરીને આપણે પરમાત્માની પ્રાપ્તિ કરવી જોઈએ અથવા એને જોવું જોઈએ. આ મંત્રની અંદર શિવજીને હે શરણદ એવા સંબોધન સાથે એમને કહેવામાં આવે છે, કારણ કે બધાને હંમેશા શરણ આપનાર જ છે.
ને એની કૃપા બધા ઉપર હોય જ છે, એટલે શરણ એ હંમેશા આપે જ છે. તો આ ઓમકારના વ્યસ્ત સ્વરૂપથી તત્ અને ત્વમ પદાર્થનું નિરૂપણ થાય છે અને સમસ્ત સ્વરૂપથી વાક્યાર્થનું અખંડાર્થનું નિરૂપણ થાય છે. પછી એ જ રીતે બાકીના બે મંત્રો શ્લોક 25 જે છે મન પ્રત્યક્ષ ચિતે એની અંદર ત્વમ પદાર્થનું શોધન કરવામાં આવ્યું છે અને શ્લોક 26 જે ત્વમર્કસ્તમ સોમઃ એ તત્પદાર્થનું શોધન કરેલું છે. તો આ ત્રણેય આપણે સાથે જોઈએ 25, 26 અને 27 તો તત્વમસી ના અખંડાર્થનું નિરૂપણ કરે છે. આ પ્રણવ મંત્ર ખૂબ જ સૂક્ષ્મ છે. આપણને ખરેખર એને આપણે આત્મ સ્વરૂપ તુરી તરીકે આપણે એને સમજવું જોઈએ. હવે આપણે પોતાને જો આપણે ધ્યાનમાં રાખીએ તો આપણે હવે જ્યારે વ્યક્તિગત આપણે જ્યારે આનો વિચાર કરીએ તો આપણું જે વ્યસ્ત સ્વરૂપ અને સમસ્ત સ્વરૂપની જે વાત કરી તે હું શરીરવાળો તો એ મારું વ્યસ્ત સ્વરૂપ છે અને જ્યારે હું મારી જાતને ચૈતન્ય સ્વરૂપ સમજું તો એ મારું સમસ્ત સ્વરૂપ છે. અને હું શરીરવાળો કહું ત્યારે એ અપરા પ્રકૃતિ છે અને હું જ્યારે ચૈતન્ય સ્વરૂપ કહીશ ત્યારે મારી પરા પ્રકૃતિ છે, વાચક અને લક્ષક. તો એ રીતે આપણે પરમાત્માનું જ્યારે આપણે વર્ણન જો કરીએ તો આપણે આવરણને દૂર કરનારું બને છે અને તૃતીય પરમાત્માની પ્રાપ્તિ થાય છે. તો ઈશ્વરનું શરણ એ હંમેશા શરણ છે આપે જ છે. તો એનો પરમાત્માનું વર્ણન કરીને ઈશ્વરનું શરણ લઈને આપણને પરમાત્માની પ્રાપ્તિ થાય, આપણને બધાને પરમાત્માની પ્રાપ્તિ થાય એવી પ્રાર્થના. સુંદર. હરિઓમ. વ્યસ્ત અને સમસ્ત રૂપ વચ્ચે શું સંબંધ છે? વ્યસ્ત પરમાત્માનું વ્યસ્ત રૂપ અને સમસ્ત રૂપ, એટલે વ્યસ્ત અને સમસ્ત જે છે એની વચ્ચે શું સંબંધ છે? વ્યસ્ત એ સગુણ રૂપ છે અને જે સમસ્તી જે નિર્ગુણ રૂપ છે. બરોબર. બીજું કઈ? સમસ્તીના બધા જ ગુણો નું અંત જે નિર્ગુણમાં આવે છે. સગુણ એટલે જે જેના નિર્ગુણના કારણે જે ગુણો કે એની વિશેષતાઓ દેખાય છે એ સગુણ. સગુણના નિર્ગુણના આધારે એના ગુણોને વિશેષતાઓ રહેલી. તો માઇકમાં બોલજો, બીજા બધા સાંભળે. બીજું કંઈ વિચાર ભાથું વ્યસ્ત અને સમસ્ત વિશે? વ્યસ્ત અને સમસ્ત રૂપો થોડોક નવું હશે બધા માટે કદાચ, પણ વ્યસ્ત રૂપ, સગુણ સોપાધિક રૂપ અને સમસ્ત રૂપ એટલે નિર્ગુણ નિર્વિશેષ નિરુપાધિક સ્વરૂપ છે. હા, સમસ્ત રૂપ અધિષ્ઠાન છે. વ્યસ્ત એટલે આપણે જે ઓલો ફોટામાં જોયું ને એ જ પ્રમાણે સમસ્ત અધિષ્ઠાન છે. વ્યસ્ત રૂપો એનું વિવર્ત છે. જેટલું પણ આપણને દોરીને સમસ્ત રૂપ કહેવાય, આ બીજા બધા જે છે સાપ ને રેલો ને પાણીનો દંડ ને બધા સમસ્ત રૂપ કહેવાય. એના સમસ્ત વ્યસ્ત રૂપોમાં જ વ્યવહાર થાય. આત્મા પોતે સમસ્ત રૂપ છે અને આ જે કઈ દેખાય છે, જેટલા દેહો છે, જેટલું વૃક્ષો છે, નદી પર્વતો, બધા એના સમસ્ત વ્યસ્ત રૂપો છે. કીધું ત્રિપુટી, ભોગતા, ભોગ્ય, ભોગ વગેરે એ કોનું વિવર્ત છે? એ ચૈતન્યનું. થોડુંક હજી હું આપણે વિચાર કરેલો છે એટલે પૂછું છું. સતનું વિવર્ત શું, ચિત્તનું વિવર્ત શું, આનંદનું વિવર્ત શું છે? ભોગતા, ભોગ્ય, ભોગ આનંદનું વિવર્ત છે. આવું સમજીએ ને ત્યારે એવું સમજવાનું કે જે ભોગતા મને જણાય છે, જે ભોગ ક્રિયા જણાય છે અને જે ભોગ્ય પદાર્થો જણાય છે એ બધું પરમાત્માના આનંદ સ્વરૂપનું જ વિવર્ત છે. એટલે સમસ્ત અને વ્યસ્ત આ બંને રીતે જોવાનું. એટલે જ્યારે પણ ભોગ વ્યવહાર વગેરે ક્રિયા કે ગમે તે થતું હોય ત્યારે એ આનંદ જ આ ત્રણેય રૂપે કલ્પાયેલો છે. એટલે આપણે એ રીતે વ્યસ્ત રૂપોમાં પરમાત્માના આવા પરમાત્માનું જ વિવર્ત છે એવી ભાવના કરીએ ત્યારે એ વ્યસ્ત રૂપો પોતે જ શમી જાય અને સમસ્તને બુદ્ધિમાં લક્ષિત કરે. જ્યારે ભોગતા જ્યાં સુધી સાચો જ લાગતો હોય ત્યાં સુધી એ વિવર્ત સમજાવવાનો નથી.
આ ભોગતા ભોગ્ય ભોગ આ ત્રણેય વસ્તુઓ વેશ છે. કોણે એ વેશ ધારણ કરેલો છે? તો આનંદે એ વેશ ધારણ કરેલો છે. એટલે આપણી સભાનતાને વ્યસ્ત રૂપોમાંથી સમસ્તમાં લઈ જવા માટે આ વિચારણા છે. એટલે ભોગતા ભોગ્ય ભોગ વગેરે વસ્તુઓ છે એમાંથી એનું જે અધિષ્ઠાન છે એ રૂપે જે લીલા કરી રહ્યો છે એ આનંદની સભાનતા હોવાની આપણને સ્વતંત્રતા છે. એટલે આપણે વિચાર દ્વારા આ તો મને જ જણાય છે ને, આ તો વ્યવહાર છે અને વ્યવહાર તો વેશ ધારણ કરે ત્યારે થાય. એટલા માટે વેશધારી તો આનંદ છે. એ રીતે ચિત્તનું વિવર્ત શું છે? ચિત્ત સ્વરૂપનું વિવર્ત मन होવું જોઈએ. अच्छा, वो जो आनंद का जैसे भोक्ता भोग्य भोग है ऐसे જ્ઞાતા જ્ઞેય હા. અને જ્ઞાન. જ્ઞાતા જ્ઞેય અને જ્ઞાન એ ચિત્ત સ્વરૂપનું વિવર્ત છે. આપણને જ્ઞાતા જણાય છે ને એ ચિત્ત સ્વરૂપનું જ વિવર્ત છે. ચિત્ત ઉપર અધ્યારોપ થાય આ અહમ વૃત્તિનો ત્યારે એ ચિત્ત સ્વરૂપ જ્ઞાતા કહેવાય. જો જ્ઞાતા બને છે એવું નહીં, જ્ઞાતા કહેવાય છે. ચિત્ત ઉપર ઇદમ વૃત્તિનો અધ્યારોપ થાય ત્યારે જ્ઞેય કહેવાય અને આ ક્રિયાનો અધ્યારોપ થાય ત્યારે જ્ઞાન કરણ સાધન વગેરે કહેવાય. એટલે આ બધું આપણો બધો જ વ્યવહાર અધ્યારોપના સ્તરે થઈ રહ્યો છે. એટલે આપણે એને સત્યતા ન આપવાની સ્વતંત્રતા કેળવી વિચાર દ્વારા સમસ્ત રૂપને અધિષ્ઠાન સ્વરૂપે સમજવાનું છે. આપણી સભાનતાને સંકેલવા માટેની આ વિચારણા છે. અને સતનું વિવર્ત દ્રશ્ય દ્રષ્ટાને દૃશ્ય દૃષ્ટા સતનું વિવર્ત શું હતું? કાર્ય અને કારણ જે માટી ને ઘડો જેટલું પણ કાર્ય કારણ દેખાય છે ને આ જગતમાં એ સતનું વિવર્ત છે. કર્તા કર્મ કરણ આ બધું સતનું વિવર્ત છે. આ પ્રમાણે આ બહુ જ શિવ મહિમ્ન સ્તોત્રનો સૌથી ગહન શ્લોક હતો. સૌથી અઘરો તો કહેવાય પણ ડેન્સ વિચારણા આપણને આપે છે આ શ્લોક. બોલો. જે ટોપિક પસંદ કર્યો છે હા એ પણ આ લિસ્ટમાં નથી. હા અચ્છા, સરસ, બહુ સરસ. શ્લોક નંબર 29. નમો નેદિષ્ઠાય પ્રિયદવ દવિષ્ઠાય ચ નમઃ. નમઃ ક્ષોદિષ્ઠાય સ્મરહર મહિષ્ઠાય ચ નમઃ. નમો વશિષ્ઠાય ત્રિનયન યવિષ્ઠાય નમઃ. નમઃ સર્વસ્મૈ તે તદિદમિતિ સર્વાય ચ નમઃ. શ્રી મહિમ્ન સ્તોત્રના આ 29મા શ્લોકમાં આચાર્ય પુષ્પદંત શિવજીના જે પરસ્પર વિરોધી ગુણ છે, મમ્મીને સંભળાતું નથી, ખાલી એટલું જ છે. આ 29 નંબરના શ્લોકમાં આચાર્ય પુષ્પદંત જે શિવજીના પરસ્પર વિરુદ્ધ ગુણ છે એમને યાદ કરી અને 8 રીતે એમને નમસ્કાર કરે છે. નમસ્કાર કરતા આચાર્ય કહે છે કે જે અત્યંત સમીપ છે અને છતાં જે અત્યંત દૂર છે એવા એક પ્રિયદવ હે શિવજી આપને નમસ્કાર. પછી આગળ કહે છે કે જે અત્યંત સૂક્ષ્મ છે તથા જે અત્યંત મહાન છે એવા હે સ્મરહર શિવજી આપને નમસ્કાર. તૃતીય ચરણમાં કહે છે કે જે અત્યંત વયોવૃદ્ધ છે તથા જે અત્યંત યુવા છે એવા એ ત્રિનયન ભગવાન શિવજી આપને નમસ્કાર. ચોથા ચરણમાં કહે છે કે સર્વરૂપ શિવજી આપને નમસ્કાર. અને જે તદ અને ઇદમ રૂપે રહેલ જે સર્વ છે એ સર્વના અધિષ્ઠાન રૂપે જે આપ શિવજી છો એવા શિવજી આપને નમસ્કાર. પ્રથમ જે ચરણ છે એમાં આચાર્ય દેશનો નિષેધ કરતા કહે છે કે જે અત્યંત સમીપ છે છતાં જે અત્યંત દૂર છે એવા એ પ્રિયદવ અર્થાત જેને અરણ્ય પ્રિય છે, અરણ્યનું એકાંત પ્રિય છે એવા શિવજીને નમસ્કાર. જે અત્યંત સમીપ છે અને જે દૂર છે અર્થાત જે મધ્યમાં છે પણ તે એ જ છે, અર્થાત એ સર્વત્ર છે. એટલે આ રીતે એમાં દેશ નથી, દેશથી એ અપરિચ્છિન્ન છે.
દ્વિતીય ચરણમાં આચાર્ય કહે છે કે જે અત્યંત સૂક્ષ્મ છે તથા જે અત્યંત મહાન છે એવા હે શિવજી, હે સ્મરહર, હે કામદેવના નાશ કરનાર, ધર્મથી વિરુદ્ધ એવા કામનાઓનો નાશ કરનાર આપને નમસ્કાર. તૃતીય ચરણમાં કહે છે કે જે અત્યંત વયોવૃદ્ધ છે, અર્થાત જે આ જગતનું આદિ કારણ હોવાને લીધે જે અત્યંત વયોવૃદ્ધ છે તથા જે અત્યંત યુવા પણ છે એવા હે શિવજી આપને નમસ્કાર. અહીં કાળ તત્વનો નિષેધ કરવામાં આવ્યો છે, ત્યારે આગળમાં વસ્તુ તત્વનો નિષેધ કરવામાં આવ્યો હતો. અને ચોથા ચરણમાં શિવજી આચાર્ય કહે છે કે નમઃ સર્વસ્મૈ તે, અર્થાત એ સર્વરૂપ શિવજીને મારા નમસ્કાર. જે તદ રૂપે છે તથા જે ઇદમ રૂપે છે, અર્થાત જે તે રૂપે છે, જે આ રૂપે છે, અર્થાત જે વ્યક્ત રૂપે છે અને જે અવ્યક્ત રૂપે છે, એવા સર્વના અધિષ્ઠાન રૂપે જે શિવજી છે એવા શિવજીને મારા નમસ્કાર. હવે અજ્ઞાન દશામાં જ્યારે આપણને આ જગતની પ્રતીતિ થાય છે ત્યારે આ જગતમાં આપણે શિવજીને સર્વરૂપે જોવા જોઈએ. જ્ઞાનકાળે જ્યારે આ જગતનો બાદ થાય છે એ વખતે આપણે આ શિવજીને એના અધિષ્ઠાન રૂપે જોવા જોઈએ. આ જે આત્મતત્વના જે પરસ્પર વિરોધી જે ગુણ જે શિવજીમાં છે એ આ આત્મતત્વના પરસ્પર વિરોધી ગુણધર્મોને દર્શાવતા ભગવતી શ્રુતિ ઈશાવાસી ઉપનિષદ કહે છે કે તદ એજતી તદ ન એજતી, તદ દૂરે તદુ અંતિકે, તદુ અંતરસ્ય સર્વસ્ય, તદુ સર્વસ્યાસ્ય બાહ્યતઃ. તદ એજતી અર્થાત એ સોપાધિક પરમાત્મામાં એજતી અર્થાત ચલન નથી, ક્રિયા નથી, ગતિ નથી, વ્યવહાર નથી. તદ ન એજતી એ નિરુપાધિક પરમાત્મામાં ન એજતી અર્થાત સ્વયં ન ચલતી, અર્થાત એમાં ચલન નથી, ક્રિયા નથી, ગતિ નથી અને વ્યવહાર પણ નથી, અર્થાત એ અવ્યવહાર્ય છે. તદેજતી તદ નેજતી તદ દૂરે તદુ અંતિકે, એ પરમાત્મા દૂર પણ છે અને અતિ સમીપ પણ છે. જે પરમાત્માને પોતાનાથી ભિન્ન માને છે, પરોક્ષ માને છે, એમના માટે એ અતિ દૂર છે. પરંતુ જે જ્ઞાની જીવન મુક્ત છે, જે પરમાત્માને પ્રત્યેક આત્મ ચૈતન્ય રૂપે જાણે છે, જે પોતાને હૃદય ગુહામાં સ્થિત જાણે છે, એમના માટે એ જ પરમાત્મા અતિ સમીપ છે. તદંતરસ્ય સર્વસ્ય તદુ સર્વસ્યાસ્ય બાહ્યતઃ, એ પરમાત્મા બધાની અંદર અંતરાત્મા રૂપે રહેલા છે અને એ જ પરમાત્મા બહાર વિશ્વ રૂપે રહેલા છે. આવું જ વર્ણન એક કઠોપનિષદ શ્રુતિમાં પણ કહે છે. ત્યાં ભગવતી શ્રુતિ કહે છે અણોર અણિયાન મહતો મય્યાન આત્માસ્ય જંતોર નિહિતો ગુહાયામ તમક્રતુ પશ્યતિ વિત શોક ધાતુ પ્રસાદાત મહિમાનમ આત્મન. ત્યાં શ્રુતિ માતા કહે છે કે અણોર અણિયાન અર્થાત એ આત્મતત્વ અણુથી પણ અણુ અર્થાત અતિ સૂક્ષ્મ છે. મહતો મય્યાન એ અતિ મહાન પણ છે. તદ અંતરસ અણોર અણિયાન મહતો મય્યાન આત્મસ્ય જંતોર નિહિતો ગુહાયામ, આ આત્મતત્વ છે એ બધા જીવોની હૃદય ગુહામાં રહેલ છે. અને અણોરણિયાન મહતો મય્યાન આત્માસ્ય જંતોર નિહિતો ગુહાયામ તમક્રતુ પશ્યતિ વિત શોકઃ, એ આત્માના મહિમાને કોણ જાણે છે? તો કે જે અક્રતુ છે, અર્થાત જેને પોતાની ઇન્દ્રિયો ઉપર વિજય મેળવેલો છે એવો કોઈ યતિ છે. એ ધાતુ પ્રસાદાત અર્થાત પોતાના આત્માની પોતાની ઇન્દ્રિયોની કૃપાથી, ઇન્દ્રિયોના પ્રસાદથી એ આત્મતત્વને જાણે છે અને શોકમુક્ત થઈ જાય છે. અહીં આપણે કહી શકીએ કે અક્રતુ અર્થાત શિવજીનો કોઈ પણ ભક્ત ધાતુ પ્રસાદાત અર્થાત શિવજીની જ કૃપાથી શિવજીના મહિમાને જાણીને શોકમુક્ત થઈ જાય છે. તો શિવજીનો આ જે સગુણ અને નિર્ગુણ જે મહિમા છે એને સ્વયં બ્રહ્માજી પણ પોતાની વાણી દ્વારા કહી શકતા નથી. સ્વયં શ્રુતિ પણ ઘણા સંકોચ સાથે એનું નેતિ રૂપે પ્રતિપાદન કરે છે. તો આપણે સૌ જે સામાન્ય જે પ્રાકૃત મનુષ્યો છીએ એ આપણે એ ભગવાન શિવજીનો મહિમા કેવી રીતે કહી શકીએ?
માટે આપણે માત્ર ભગવાન શિવજીને એટલી જ પ્રાર્થના કરી શકીએ કે તવ તત્વમ ન જાનામિ કીદૃશોસી મહાદેવ યાદૃશોસી મહાદેવ તાદૃશાય નમો નમઃ. હે ભગવાન શિવજી, હું આપના તત્વને જાણતો નથી, આપના સ્વરૂપને જાણતો નથી. આપ સગુણ છો કે નિર્ગુણ છો એ હું જાણતો નથી. આપ સાકાર છો કે નિરાકાર છો, આપ વ્યક્ત છો કે અવ્યક્ત છો, કે વ્યક્ત કે અવ્યક્તથી પર છો. આપ એકદેશી કૈલાસવાસી છો કે આ સર્વ જગતરૂપ વિશ્વરૂપ છો. આપ સર્વમાં રહેલા અંતર્યામી રૂપ છો કે આ જગતના આદિકરણ રૂપ છો, કે પછી તમે કાર્ય અને કારણથી વિલક્ષણ એવું શુદ્ધ આત્મ ચૈતન્ય છો એ હું સમજી શકતો નથી. માટે હે ભગવાન શિવજી, આપ જેવા છો એવા આપને પ્રણામ. હરિઓમ. બહુ સુંદર, બહુ સુંદર. બહુ જ આનંદ થયો. જો પરમાત્માનું વિરુદ્ધ ધર્મોથી જે પ્રતિપાદન થતું હોય ને, જ્યાં પણ જેટલી શ્રુતિને વગેરે બોલ્યા ને, એ સીધું આપણને લાગુ પડે છે. એ આપણો જ ઓળખ છે, આપણો જ જાણે કે બાયોડેટા બોલાતો હોય ને, આપણે કેવા છીએ તો આવા છીએ એવું છીએ. એટલે દૂર નજીક ના તે બધી વસ્તુઓ એક સાથે જે દૂર હોય અને નજીક પણ હોય, એક સાથે જે નિર્ગુણ પણ હોય, સગુણ પણ હોય, એક સાથે જ જે યુવાન પણ હોય અને વૃદ્ધ પણ હોય. એટલે વૃદ્ધપણું યુવાનપણું એમાં કલ્પિત છે, એ તો આત્મ સ્વરૂપે છે ખાલી. એટલે બધી જ વસ્તુઓ વિરુદ્ધ ધર્મોનું પ્રતિપાદન જ્યારે જ્યારે થાય ત્યારે આ રીતે આપણે એને સમજી શકીએ છીએ. હવે ઓનલાઈનમાંથી પણ ભૂલી ના જવું હું, એટલે શું છે હિતલબેન? હા, તમે બોલો હિતલબેન, કયું હતું તમારું? કયો શ્લોક છે? હેતલબેન? એકચ્યુઅલી કઈ સંભળાતું જ નથી, કોણ શું બોલે છે અલા એવું ના હોય, આટલો મોટો અવાજ છે ને, મારું બોલેલું નથી સંભળાતું? બહુ જ ધીમું ધીમું સંભળાય છે. ઓ તો ભાઈ કહેવાય ને પહેલા. બોલો, તમે બોલો, તમારો વારો છે. હા, વિષપાન લીલા. વિષપાન લીલા, હા, સરસ. સમુદ્ર મંથન લીલા. અકાંડ બ્રહ્માંડ ક્ષય ચકિત દેવા સુરકૃપા વિધેયસ્યાશિત્ય સ્ત્રીનયન વિષમ સંવૃતવતઃ સકલમાશ કંઠે તદન કુરુતે ન શ્રિયમઃ વિકારોપી શ્લાઘ્યો ભુવન ભયભંગ વ્યસનિનઃ. આ શ્લોકની અંદર પુષ્પદંત આચાર્ય ભગવાનનું જે વ્યસન છે ભુવન ભયભંગ, બ્રહ્માંડનું રક્ષણ કરવાની જ્યારે ભયમાં આવી જાય ત્યારે એનું ભયને દૂર કરવાનું જે વ્યસન છે એનું નિરૂપણ કરતા કહે છે કે પૌરાણિક કથા મુજબ અસુરો અને દેવો અને અસુરોની વચ્ચે જે સમુદ્ર મંથન થયું એ વખતે પહેલા વિષ નીકળ્યું અને વિષ બીજું કોઈ એને પચાવી શકે એમ નહોતું. ત્યારે દેવાદિદેવ મહાદેવજીએ જ એ વિષને ધારણ કર્યું, પરંતુ એને છેક નીચે પોતાના ઉદરમાં ન જવા દેતા માત્ર કંઠમાં જ સ્થાપિત કરી દીધું. કારણ કે જો એ ના પીએ તો આખા સૃષ્ટિનો નાશ થઈ જાય, અને જો એ પી જાય તો એમના ઉદરમાં જ આખું બ્રહ્માંડ રહેલું છે. એટલે એમણે કંઠમાં જ એને માત્ર રહેવા દીધું. અને એટલા માટે કર્પૂર ગૌર જેનું સ્વરૂપ છે, એકદમ કર્પૂર જેવા ગૌર સ્વરૂપના છે, એમના કંઠમાં એક કલ્મશ તરીકે એ કાળો ડાઘ રહી ગયો છે. ભગવાન એના વખાણ થઈ શકે એવા નીલકંઠ કહેવાય ભગવાન એમના લીધે. હવે આ લીલાને જો આપણે સાંકેતિક રીતે આપણા જીવનમાં જો સમજવાની કોશિશ કરીએ તો આપણે પણ દુનિયામાં ઘણું બધું ઝેર રહેલું જ છે. આપણી અંદર પણ ઘણું બધું દૈવી સંપત્તિ, સંપત્તિ અને આસુરી સંપત્તિ છે, જેનું મંથન સતત ચાલતું રહે છે. અને દુનિયામાં પણ ઘણું બધું વિષ ભરેલું છે. જ્યારે કોઈ આપણું અપમાન કરે,
કે ક્યારેક નેગ્લિજન્સ આપણને ફીલ થાય, તો પછી ક્યારેક સંઘર્ષ સતત કરવો પડે. ભગવાને જેમ કહ્યું છે પ્રમાણે આ આખો દુનિયા દુઃખાલય શાશ્વતમ છે. આ બધું એક પ્રકારનું જો આપણે ઝેર જ ગણીએ તો એ આપણે પણ પીવું જ પડે છે. પણ જ્યારે એ ઝેર પીવાનું બધાએ પીવાનું જ છે, પણ એ જ્યારે જેની પાસે જેમ શિવજીના મસ્તક ઉપર ગંગા છે એ પ્રમાણે જ્યારે ભગવાનના શરણમાં આપણે જઈએ ને આપણને એ પોતાની જ્ઞાન ગંગાનું એક માત્ર ટીપું પણ જો પાન કરાવે ત્યારે આપણે એ ઝેરને પચાવી શકીએ છીએ. આપણે જ્યારે ભગવાનના શરણે જઈએ અને જ્યારે આપણામાં સ્થિર ભક્તિ આવે, શ્રવણ મનનની વિદ્યાસન રૂપી આપણી પાસે રવૈયો હોય જેનાથી આપણે આ મંથન કરી શકીએ, ત્યારે આપણે અસંગ રહીને આ દુનિયાના જે ઝેર છે ક્યાં તો પછી જે દુર્ગમના પદાર્થો છે જે આપણને ખૂબ એટ્રેક્ટ કરી શકે, બહુ બધા વિષયો જે રહેલા છે એ બધાથી આપણે અસંગ રહી શકીએ છીએ. અને અસંગતા રહેવા પછી જ આપણે એ અમરત્વની પ્રાપ્તિ કરી શકીએ છીએ, જે માત્ર ને માત્ર ભગવાનના શરણે જવાથી જ પોસિબલ બને છે. બરોબર છે. સરસ સરસ. વિષપાન લીલા કઈ રીતે વિષપાન લીલા સૌથી વધારે તમને આમ એટ્રેક્ટ કર્યું ભગવાનની વિષપાન લીલાએ? કારણ કે બસ આ જે મેં કહ્યું પ્રમાણે કે બહુ બધી તકલીફો લોકોને હોય છે, ઘણી બધી આ બધું દુઃખો સહન કરવા પડે છે, ઝેર પીવું પડે છે દુનિયાનું. પણ જ્યારે આપણી પાસે જ્ઞાન ગંગા આવી જાય છે ત્યારે પછી એ બધાની કોઈ અસર નથી થતી. આપણે પોતે સાક્ષીની જેમ એની સામે રહી શકીએ છીએ અને એને કારણે જ લોકોને અત્યારે આપણે જોઈએ છીએ ઘણી બધી તકલીફો જોવા મળે છે, કારણ કે વિષ પચાઈ નથી શકાતું. જેની પાસે આ જ્ઞાન ગંગા છે જે ઈશ્વરની જ આપેલી છે, ઈશ્વર જ આપણી અંદર લઈને એને બચાવવાની શક્તિ આપે છે. આપણું કોઈ અપમાન કરે તો એ અપમાનને સત્ય ગણવું કે ખોટું ગણવું એની સ્વતંત્રતા આપણી પાસે છે. અને એ આ શ્લોક દ્વારા આપણને શક્તિ મળે છે કે આપણે એને સ્વતંત્રતા કેળવીએ કે જે બી દ્વંદ્વો છે જગતમાં એ દ્વંદ્વોને આપણે સત્યતા ના આપીએ અને આપણે તટસ્થ રહી અને જીવન જીવી શકીએ એવી સ્વતંત્રતા કેળવવાની શક્તિ આ મંત્ર આપે. મુખ્યત્વે વેદાંત રાગ દ્વેષ કે વગેરે જે કંઈ પણ છે એ બધાની આપણે અસંગ રહી શકીએ છીએ અને અસંગ શસ્ત્રે આપણે જઈને કાપી શકીએ છીએ ને એટલા માટે એ ઝેર પચાવવું હોય તો શિવજી પાસે જ જવું પડે છે, જે આપણે એમની પાસે ગંગાજી છે, આપણી પાસે જો જ્ઞાન ગંગા હોય મસ્તકમાં તો જ આપણે એને પચાવી શકીએ. બરોબર. એટલે વૈરાગ્યનો આ છેલ્લું જે ગઈકાલે ભગવદ્ ગીતાનું મોકલ્યું ને મેં પ્રવચન, એમાં ઓબ્જેક્ટિવિટી, વૈરાગ્યનો અર્થ ઓબ્જેક્ટિવ. રાગ દ્વેષ માન અપમાન દ્વંદ્વો આપણને પ્રભાવિત એટલે કરી જાય છે કારણ કે આપણે સબ્જેક્ટિવ, એ દ્વંદ્વો સબ્જેક્ટિવ બને છે આપણા માટે. સબ્જેક્ટિવ એટલે હુંનો ભાગ બની જાય છે. મારું અપમાન થયું, મને કોક મારી જગ્યાએ કોક બેસી ગયું, મને આમ કર્યું. એટલે જે વ્યવહારની ઘટનાઓ છે એ સબ્જેક્ટિવ બની જાય છે. હકીકતમાં વ્યવહાર આપણા માટે એક ઓબ્જેક્ટ છે, આપણે એને પ્રકાશી રહ્યા છીએ, જોઈ રહ્યા છીએ. આપણે એ જગ્યા સાથે કે એ શબ્દો સાથે તાદાત્મ્ય કરીને એ વ્યવહારને આપણે સબ્જેક્ટ એટલે હુંનો ભાગ બનાવી દઈએ છીએ. એટલે આ જ્ઞાન વિચાર વગેરે જે છે વ્યવહાર, એના અનુભવો, એની ઘટનાઓ, એના કર્મો, એના ફળો આપણા માટે ઓબ્જેક્ટ તરીકે જ રહે. હું એના માટે ઓબ્જેક્ટિવ બની શકું, નિષ્પક્ષ બની શકું, એ વિચાર ભાથું આપે છે. એવું નથી કે વેદાંત વિચાર કરીશું, વેદાંતને વફાદાર રહીશું, આપણે દિવસના આટલા 3 ક્લાસ સાંભળીશું તો કોઈ આપણું અપમાન નહીં કરે, એવું બધું ના હોય. પણ એ અપમાન અસર ના કરે કઈ રીતે, એ આપણા માટે આપણે એના પ્રત્યે નિષ્પક્ષ બની શકીએ. એટલે એને સબ્જેક્ટિવ ન બનવા દઈએ, હુંનો ભાગ ન બનવા દઈએ. વ્યવહાર જે થાય છે ને એ ઈશ્વરના કાયદા કે આપણા એટલે સમષ્ટિ સઘળા જીવોના કર્મો પ્રમાણે થતો હોય છે. સમગ્ર જીવો, આજે હું બોલું છું, તમે બધા સાંભળો છો, પણ બધાનું કંઈક કર્મ હતું કે જે આ રીતે પ્રગટ થઈ રહ્યું છે.
જે કે આપણો કોઈ જગ્યા લઈ લીધી, આપણે કોઈ આપણી જગ્યાએ કોઈક બેસી ગયું, ગમે તે જે કંઈ થતું હોય ને એ બધું આપણે ગમે તે જન્મમાં એની જગ્યાએ બેસેલા હોઈશું, કે ટૂંકમાં ગમે તે રીતે એમ વ્યવહાર જે થતો હોય ને મફતમાં નથી થતો, એનું કંઈક વોટ ઇઝ ઇન ઓર્ડર, એટલે એનું કંઈક કારણ છે. એટલે કોઈ કે મને કંઈક કહ્યું એનું કંઈક કારણ છે, એ નિર્દોષ છે એવું વેદાંત નથી કહેતું, પણ એ આવું બોલ્યો એનું કંઈક કારણ છે. મને ભાઈ દુઃખરૂપી ફળ આપવા માટે ભગવાન કોઈને દુર્જન બનાવે, મને સુખરૂપી ફળનો ભોગ થાય એટલા માટે ભગવાન કોઈને સજ્જન બનાવે. એટલે આ પ્રમાણે છે વ્યવહાર, હંમેશા એના કાયદાઓ પ્રમાણે થાય છે. એના માટે ઓબ્જેક્ટિવ બની શકીએ એ જ્ઞાન આપણે આ શિવજી આચાર્ય પરંપરા જ્ઞાન ગંગા પાસેથી આપણને મળે છે. એટલે ઓબ્જેક્ટિવિટીને વૈરાગ્ય કહે છે દયાનંદજી મહારાજ. ઓબ્જેક્ટિવિટી, નિષ્પક્ષતા, એટલે ન કશ્ચિત ભાગમ ભજતે, એટલે આપણે એ રીતે ઓબ્જેક્ટિવ કે તટસ્થ નિષ્પક્ષ બની શકીએ. બીજું સુધાબેન ભાગી ગયા? હા સુધાબેન, ચંપાબેન, વાંધો નહીં. એટલે જે જો આ વસ્તુનો ઉદ્દેશ એટલો જ છે કે આપણી કોઈક વિચાર સાથે આપણું તાદાત્મ્ય થાય. જે જો સત્સંગ દરમિયાન અનેક બધા વિચાર પાછું આપવામાં આવે કંઈક ને કંઈક રીતે, કોઈક વિચાર આપણને સ્પર્શી જાય. ચલો વૈરાગ્ય એટલે ઓબ્જેક્ટિવિટી, આ એક નવો વિચાર મળ્યો વગેરે વગેરે. આપણે વૈરાગ્ય એટલે આમ જાણે ભગવા વસ્ત્રોને બધું છોડીને વનમાં જતા રહીએ ને વૈરાગ્ય ગણતા હોઈએ તો એવો અર્થ નથી. એટલે સ્વસ્થતા, હેલ્ધી એટીટ્યુડને વૈરાગ્ય વગેરે કીધું છે. જે જેવું હોય એને રહેવાની સ્વતંત્રતા આપીએ. હા, કારણ કે એના સ્વભાવ મુજબ વર્તે છે. ઈશ્વરે એને એ વસ્તુને એવી બનાવી છે, એ વ્યક્તિ વસ્તુ, એટલે એને એની રીતે રહેવાની એને સ્વતંત્રતા આપીએ. એન્જોય ફ્રીડમ બાય ગિવિંગ અધર્સ ફ્રીડમ. તો એ પ્રમાણે એનો એને વૈરાગ્ય કીધેલો છે. બરોબર. તો એટલે આપણો ઉદ્દેશ એટલો જ છે કે કોઈ બી આ વિચારધારા હોય એની સાથે આપણું તાદાત્મ્ય થાય. શું છે શિવજીના સગુણ અને નિર્ગુણ રૂપનો મહિમા? આપણે કંઈ કરેલું છે લેસન? ગહન તૈયારી નથી કરી. એવું કેમ કર્યું? પણ જેવું કઈ આવડે એવું બોલું. શું છે? 18મો શ્લોક છે. રથક્ષોણીયંતા શતદ્રુતિરગેન્દ્રો ધનુરથો રથાંગે ચંદ્રાર્કૌ રથચરણપાણેશ્વર ઇતિ દિદક્ષોસ્તે કોયમ ત્રિપુરતૃણમાડંબરવિદેઃ વિધેયૈ ક્રીડન્ત્યઃ ન ખલુ પરતંત્રાઃ પ્રબુધયઃ. ભગવાનને જે કંઈ પણ કરવું હોય એના માટે ભગવાનને કશાયની જરૂર નથી, કોઈની મદદની જરૂર નથી, કોઈ આલંબનની જરૂર નથી. ભગવાન માત્ર સંકલ્પથી જ બધું કરી શકે છે. તોય જાણે લીલા એવી કરે છે કે લીલામાં સહભાગી થનાર બધાને એવું લાગે કે ના, હું તો એક મહત્વનો ફેક્ટર છું, મારા વગર તો આ કામ થાત જ કેવી રીતે. ઉદાહરણ તરીકે ત્રિપુરાસુર રાક્ષસની વાત કરી છે. એ ત્રિપુરાસુર રાક્ષસ હતો અને એને અમરતા જોઈતી હતી. એને ભગવાન બ્રહ્માજીનું આકરું તપ કર્યું, અમરતા માંગી. ભગવાન કે જન્મ થયો છે તમારો એટલે મૃત્યુ તો નિશ્ચિત છે, પણ તમે કોઈ એવું નિમિત્ત મૃત્યુ માગી શકો. તો એણે વિચાર્યું કે શિવજી તો ધ્યાનસ્થ હોય છે, પરમ વૈરાગી છે, તો હું એવું કંઈક માગું કે શિવજીનો પુત્ર જ મને મારી શકે તો હું એક દ્રષ્ટિએ અમર થઈ જઈશ. એટલે એણે એવું માગ્યું કે શિવજીનો પુત્ર મને મારે તો જ હું મરું, બાકી એ સિવાય હું અમર રહીશ.
તો બ્રહ્માજી તો તથાસ્તુ કહી દીધું. હવે સ્વભાવે અસુર એટલે થોડા થોડા અસુર કાર્યો પણ કરવા લાગ્યો, બીજાને રંજાડવા લાગ્યો, એવું પણ થવા લાગ્યું. પણ પછી એ જોઈને બધા દેવોને ત્રાસ થયો એટલે દેવો બ્રહ્માજી પાસે ગયા, વિષ્ણુજી પાસે ગયા અને એવું થયું કે શિવજીનો પુત્ર એને મારી શકે એવું છે તો સૌથી પહેલાં તો શિવજીને વિવાહ માટે સંમત કરવા પડે. એ બધું કાર્ય થયું, પુત્ર પણ થયો, કાર્તિકેયના હાથે ત્રિપુરાસુરનો નાશ થયો. પણ એને 3 પુત્રો હતા, તારકાક્ષ, વિદ્યુન્માલી અને કમલાક્ષ. એ ત્રણેયમાં શિવભક્તિના સંસ્કારો સારા આવ્યા હતા. એટલે પિતાના મૃત્યુ પછી પણ એમણે શિવભક્તિ ચાલુ રાખી અને એમના પ્રજાજનોમાં પણ એ શિવભક્તિનો ભાવ વધે એવા આયોજનો કાર્યો કરતા રહ્યા. પણ સહજ સ્વભાવગત આસુરી વૃત્તિને લીધે ઘણા આસુર કાર્યો પણ થવા લાગ્યા સાથે સાથે. અને એક વખત દેવોને એમને સ્વર્ગમાંથી હાંકી કાઢ્યા. હવે દેવો ભટકવા લાગ્યા અને પછી દેવો બ્રહ્માજી પાસે ગયા. બ્રહ્માજી કે હવે આ તો મારું કામ નથી, વિષ્ણુજી પાસે જઈએ. વિષ્ણુજીએ કંઈક ઉપાય બતાવ્યો કે આ લોકો શિવભક્તિ બહુ કરે છે તો જ્યાં સુધી એમના પુણ્યો સમાપ્ત ના થાય ને ત્યાં સુધી એમને કંઈ ના થાય. એટલે સૌથી પહેલાં તો આપણે એમના પુણ્યો પૂરા કરવા પડે અને સાથે સાથે એ પુણ્ય જે કરતા રહે છે એ નવા પુણ્યો પણ ના કરે એની પણ વ્યવસ્થા કરવી જોઈએ. એટલે વિષ્ણુ ભગવાને એક મુંડીને ઉત્પન્ન કર્યો અને એ આ 3 નગરોમાં જઈ અને એવો પ્રચાર કર્યો કે અહિંસા પરમો ધર્મ. બધાને આમ સારું પણ લાગ્યું કે હા અહિંસા ના જ કરવી જોઈએ. બધા લોકો પણ મોહિત થયા અને આ 3 રાક્ષસોને પણ લાગ્યું કે ના એની વાત તો બરાબર છે. તો ધીમે ધીમે એ વાત આગળ વધી અને એવું કહ્યું કે તો પછી વેદના જે યજ્ઞો થાય છે, વૈદિક યજ્ઞો, એમાં તો આપણે હિંસા કરીએ છીએ, કેટલી બધી હિંસા થાય છે અને બીજી પણ આમ તેમ પણ હિંસા કરતા હોઈએ છીએ. તો આપણે સૌથી પહેલાં તો વૈદિક યજ્ઞો બંધ કરવા જોઈએ. વૈદિક યજ્ઞો બંધ થયા એટલે વેદોના શ્લોકોનું ઉચ્ચારણ બંધ થઈ ગયું, પ્રાર્થના બંધ થઈ ગઈ. આમ ધીમે ધીમે વેદ સાઈડે જતું રહ્યું અને અહિંસા માત્ર આડંબર રહી ગઈ અને અસુરોનું રાજ્ય, એમનો ત્રાસ બધો વધતો ગયો. એટલે પછી હવે શિવજીએ બધા દેવોને એવું કહ્યું કે હવે તમારે બધાએ પણ સાથ આપવો પડશે. તો પૃથ્વીને રથ બનાવી છે. હવે એ રથનો સારથી એ જોઈ શકે કે જેને બધી બાજુ આખું ભૂગોળ ખબર હોય. જે આપણો ડ્રાઈવર એવો હોય કે દર 4 રસ્તે એમ પૂછે કે ડાબે જવાનું, સીધું જવાનું, જમણે જવાનું, તો આ આપોઆપ ગંતવ્ય સ્થળે નિયત સમયમાં ના પહોંચાય. એટલે એને બધા રસ્તા ખબર હોવા જોઈએ. તો બ્રહ્માજીને સારથી બનાવ્યા છે. વિષ્ણુ ભગવાન બાણ બન્યા છે. એટલે બાણ એવું તીવ્ર હોવું જોઈએ કે ફક્ત એક જ નગરને વિંધીને બૂટું થઈ જાય અથવા એની સ્પીડ ઓછી થઈ જાય એવું ના હોવું જોઈએ. 3 નગરને એક સાથે વિંધવા જોઈએ. એટલે વિષ્ણુ ભગવાન બાણ બન્યા છે. હવે આટલું શક્તિશાળી બાણને ધારણ કરવા માટે ધનુષ પણ એવું હોવું જોઈએ. તો મેરુ પર્વત ધનુષ છે. હવે આમાં એક વાત મને એવી યાદ આવે છે, સ્વામીજીએ ઉદાહરણમાં કહ્યું હતું કે એક મિયાજી છે. એ મિયાજીએ 25 વર્ષે લગ્ન કર્યા, 2 વર્ષ સારો સંસાર ચાલ્યો, 30 વર્ષે ફરીવાર લગ્ન કર્યા. એ લોકોમાં તો થાય. એ 2 પત્ની સાથે સારી રીતે રહે છે. 35 વર્ષે ત્રીજા લગ્ન કર્યા, 3 સાથે રહે છે. અને પછી 50 વર્ષે એકદમ હાર્ટ એટેક આવી ગયો. કોઈને કોઈ પણ જાતનો સમય આપ્યા વગર
મિયાજી અલ્લાહને મળી ગયા. હમ. તો હવે આમાંથી પહેલા વિધવા કોણ થાય? હા પહેલા વિધવા કોણ થાય હું પૂછું છું 25 શ્રોતાઓને. વર્ષ 25 વર્ષ વાળે બધા એકી સાથે બધા એકી સાથે થાય. જે 25 વર્ષે પરણે એ પહેલી વિધવા થાય ને? હા એવું જ હોય ને? બધી સાથે દશરથ ત્રણે રાજા ત્રણે ત્રણે ત્રણ એક એક સાથે વિધવા થાય. દશરથ રાજા મરી ગયા, હમ. બરાબર, તારે ત્રણે ત્રણ રાણીઓ એમની એકી સાથે જ. એ જ વાત છે. બરોબર. ત્રણે ત્રણ એક સાથે વિધવા થાય. એટલે આ જે 3 નગરો હતા એ આપણા 3 શરીરો છે. તો આપણો મોક્ષ ક્યારે થાય? એ 3 નગરો એક સાથે વિંધાય. અમસ્તાએ આપણે જાગ્રત અવસ્થામાંથી સ્વપ્ન અવસ્થામાં જઈએ છીએ. એક નગર છોડીને બીજા નગરમાં તો જઈએ જ છે. સ્વપ્નમાંથી સુષુપ્તિમાં જઈએ ત્યારે પણ એક નગરમાંથી બીજા નગરમાં જઈએ જ છે. વારાફરતી લય થાય તો એનો કંઈ ફાયદો નથી. હમ. વારાફરતી એક પછી એક નગર નાશ તો અમસ્તાએ રોજ આપણે અનુભવીએ જ છે. એટલે એક સાથે નાશ થવો જોઈએ તો જ જીવનો મોક્ષ થાય. એટલે એના કામ માટે આપણને ભગવાનના શરણની જરૂર છે. હમ. એટલે આ રીતે ત્રણેય ભગવાને આ જે લીલા કરી એમાં ત્રણેય નગરનો નાશ, એટલે પેલો સોનાનું, ચાંદીનું, લોખંડનું એવા 3 નગરો છે. હમ. પણ ત્રણેયનો નાશ આવી રીતે ભગવાનને કૃપાથી થાય છે. એટલે એકચ્યુઅલી ભગવાન તો સંકલ્પ માત્રથી ત્રિપુરાસુરનો કે આ ત્રણેય રાક્ષસોનો નાશ કરી શકે એમ છે. છતાંય જેણે બધાને મહત્વ આપવા માટે, બધાની મોટાઈ સ્થાપવા માટે, જેમ કૃષ્ણ ભગવાને ગોવર્ધન તો ઉપાડ્યો તો એકલા હાથે, છતાંય બધા ગોવાળીઓને જાણે એમ થાય કે ના ના અમે મદદ કરી, અમે વાંસનો ટેકો આપ્યો, એમ બધાને થોડોક આત્મસંતોષ પણ મળે એ માટે બધાની મદદ લીધી, બધાનો સ્વીકાર કર્યો જાણે. બસ એટલે બધું લીલાનું રહસ્ય આપણે એના ઉપર ભાર મૂકીએ, એનું આગળનું બધું જે છે એ બધું નહીં. ત્રિપુરારી ભગવાનને આપણે પ્રાર્થના કરીએ હા કે એટલે શરીર રથ છે. એ કોન્ટેક્ટ નથી. મારું સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર અને કારણ શરીર મારું તાદાત્મ્ય છે, એનો તમે ભંગ કરો. હમ. બરોબર. હા, તારકાક્ષ, કમલાક્ષ, વિદ્યુન માળી, આ 3 દેખાય નહીં કે નથી દેખાય? એકનું સુવર્ણનું છે, બીજાનું રજતનું છે ને આ રજત છે, અને આ ત્રીજું જે કાળું દેખાય છે એ લોઢાનું છે. તો કેમ એવું કર્યું? તારકાક્ષને સુવર્ણનું આપ્યું, આને રજતનું આપ્યું, આને લોઢાનું આપ્યું? નગર 3 શરીરો, 3 શરીરો, શરીરો છે, સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ શરીર છે. એટલે એ પ્રમાણે એના ભાગ પાડ્યા. 3 એટલે ત્રિપુર 3 નગરો જે છે ને એ આવી રીતે સુવર્ણ, રજત અને લોઢું, અને તારકાક્ષ, કમલાક્ષ, વિદ્યુન માળી એ ત્રણેયના અભિમાની છે, વિશ્વ, તેજસ, પ્રાજ્ઞ. પછી તો આને કેમ સુવર્ણનું ને આને લોઢાનું એવું કેમ કર્યું? લોઢાનું કયું છે? એ સત્વ રજસ તમસ, તમસ એ લોઢાનું છે, એ ગાઢ હોય છે. સત્વરજસ તમસ કહી શકાય, એ કોન્ટેક્સ્ટ અહીંયા નથી. જાગ્રત અવસ્થા સુવર્ણમય હોય, એનું એકે વસ્તુ બધી જ વસ્તુ આકર્ષક લાગે. ત્રિપુર એટલે આ જાગ્રત અવસ્થાનું નગર તારકાક્ષનું છે, ટૂંકમાં સુવર્ણમય છે, અત્યંત આકર્ષણ પામનારી બધી જ વસ્તુઓ હોય, એટલે એને જલ્દી હિરણ્મયન પાત્રેણ સત્યસ્યાપી હિતમ મુખમ, એટલે હિરણ્ય સુવર્ણનું નગર દેખાય ને આ બધું, એટલે આકર્ષણ જલ્દી છૂટે નહીં. આનું રજતનું છે, એટલે ભલે જાગ્રત કરતાં ઓછી આસક્તિ હોય સ્વપ્નમાં, પરંતુ છે સ્વપ્નમાં, એટલે જાગ્રતમાં આપણી ઈચ્છાઓ પૂરી ના થઈ હોય તો એવા પછી સ્વપ્નો આપણે સર્જીએ છીએ, એમાં પણ આકર્ષણ રહેતું જ હોય છે. અને લોઢાનું છે ને એટલે અભેદ્ય છે. હારો સુષુપ્તિ અવસ્થામાં વૈરાગ્ય જન્મે ને તો પછી કામ થઈ જાય એવું છે, પણ સુષુપ્તિ અવસ્થા એવી લોઢા જેવી છે કે એનું પ્રાજ્ઞનું અભિમાન, પ્રાજ્ઞ તરીકેની જે અભિમાન કે ઓળખ છે ને એનો નાશ કરવો ને બહુ જ અઘરો છે. એટલે શું છે, સ્મરારી નહીં, પશુપતિ સ્તોત્ર વાળું કયું છે ના, ત્રિપુરાંત
કયો શ્લોક છે? ચાલો જે હોય. કારણ શરીરનું અભિમાન છોડવું બહુ જ અઘરું છે. એટલે એના માટે આ લોઢાનું શરીર છે. એક રહસ્ય છે ને ત્રિપુરાસુરનું, ત્રિપુર લીલા, ત્રિપુર દહન લીલા, એના ઉપર ખાસ વિચાર કરવાનો હોય. ઓલું આગળ પાછળનું બધું તો બરોબર છે. એટલે બાણ એક સાથે ત્રણે ત્રણનું વેધન થવું જોઈએ. એ વસ્તુ જે છે તે વિષ્ણુ ભગવાનને બાણ કેમ બનાવ્યા વગેરે બધું પણ એક રહસ્ય હોય છે. અને ત્રણે ત્રણના અભિમાની ભગવાનને પ્રાર્થના રોજ કરીએ કે ભગવાન ત્રિપુરારી બનો, અમારા માટે ત્રિપુરારી બનો, અમારા સ્થૂળ સૂક્ષ્મ કારણ શરીરનું એક સાથે વેધન કરો. આ બાણ જે છે એ તત્વમસી છે, શિવજીનું બાણ તત્વમસી છે. તુરીય સ્વરૂપનું જ્ઞાન જે છે એ ત્રણે ત્રણ વિશ્વ તેજસ અને પ્રાજ્ઞા ત્રણે ત્રણનું એક સાથે વેધન કરવા વાળું છે. આ પ્રમાણે આ લીલાનું રહસ્ય છે. આ મહાકાલ લોકની આવી રીતે ત્યાં પ્રતીક છે આખું. સરસ છે. ચાલો થોડીક આ બધી વસ્તુઓ મને એમ કે થશે, પણ બાકીની તો રહી ગઈ છે. આપણે સગુણ નિર્ગુણ સ્વરૂપનો મહિમા. સગુણ સ્વરૂપનો મહિમા એટલે સર્વવ્યાપક સ્વરૂપનો જે કંઈ છે ઈશ્વર છે. એટલે જે કંઈ છે બધું જ એ નામ અને રૂપમાં પ્રગટ થયેલા ઈશ્વર જે સર્વવ્યાપક વગેરે છે. નિર્ગુણ સ્વરૂપનો મહિમા નેતિ નેતિ દ્વારા નિરૂપણ થાય છે. ન ઇતિ ન ઇતિ નહીં સ્વાત્મારામમ વિષય મૃગતૃષ્ણા ભ્રમયતી. સ્વાત્મા રામ, આત્મક્રીડ, આત્મરતિ, આત્મન્યેવાત્મના તુષ્ટ, સ્થિતપ્રજ્ઞસ્તદોચ્યતે વગેરે બધા શ્લોકો છે. એ વિચારભાથું એટલે સ્વાત્મા રામ હોય એ આપણે આત્મ સ્વરૂપમાં જ રમણ કરનારા હોઈએ, આત્મ સ્વરૂપનું જ્ઞાન દ્વારા રમણ કરનારા હોઈએ તો વિષય નામ રૂપ વગેરે જે છે આપણને આકર્ષી ન શકે. પછી અંગૂઠાના અગ્રભાગને મરોડીને ખાધેલી આળસ લીલા. મહાદેવે ખાલી આળસ કર્યું અને જે રાવણ જે છે એ રાવણવાળા 2 શ્લોકો છે એનું. હા, ખલ એટલે કૃતજ્ઞ અને કૃતજ્ઞ એ પ્રમાણે ભેદ ત્યાં પાડેલો છે. જ્યોતિર્લિંગનું રહસ્ય એ પણ જે ભગવાન અનાદિ અને અનંત છે એને આપણી ક્રિયાશક્તિ દ્વારા, આપણી સાધનાઓ દ્વારા, આપણા પ્રયત્નો દ્વારા માપી નહીં શકાય, પ્રાપ્ત નહીં કરી શકાય. અને આપણી જ્ઞાન શક્તિ એટલે ગમે તેટલા શાસ્ત્રો ભણીને વગેરે જ્ઞાન શક્તિનું અભિમાન, જો અભિમાન વસ્તુ જ પરમાત્માને આપણાથી દૂર રાખે છે. હું આ કરીશ અને પરમાત્માની પ્રાપ્તિ કરી લઈશ એ અભિમાન હોય ત્યાં સુધી ન થાય. હું આ જાણીશ, આ રહસ્ય જાણી લઈશ જગતનું શું છે અને પરમાત્માને આપણે પ્રાપ્ત કરી લઈશું એ પણ શક્ય નથી. એટલે જ્યોતિર્લિંગ અનલ મનલ સ્કંદ વપુષ રૂપે પ્રગટ થયા. સમુદ્ર મંથન કામદેવ દહન લીલા, કામદેવનું દહન કરેલું છે. તાંડવ નૃત્ય લીલા એ પણ કીધું. ગંગા અવતરણ લીલા એટલે ગંગા એ બ્રહ્માકાર વૃત્તિનું પ્રતીક છે. એ ગંગાજી છે એ શિવજીની જટામાં આવી રીતે એક બિંદુ સમાન બની ગયા. એટલે કે બ્રહ્માકાર વૃત્તિ જે છે એનાથી કંઈ પરબ્રહ્મનું જ્ઞાન થવાનું નથી. બ્રહ્માકાર વૃત્તિ અજ્ઞાનની નિવૃત્તિ કરે છે, એનું કાર્ય છે અજ્ઞાન નિવૃત્તિ. એ દ્વારા અજ્ઞાન નિવૃત્તિ થાય એટલે પરબ્રહ્મ સ્વરૂપ સ્વયં પ્રસન્ન થઈ પ્રગટ થાય છે. ત્રિપુર દહન લીલા જોયું. સુદર્શન ચક્ર જગન્નાથ અને જગદીશ્વર. સુદર્શન ચક્ર ભગવાને આપ્યું એટલે જગન્નાથ કહેવાયા વિષ્ણુ ભગવાન. વિષ્ણુ ભગવાને જગદીશ્વર એવું કીધું. દક્ષયજ્ઞ ધ્વંસ લીલા એટલે કર્મફળ દાતા તરીકે અને વૈદિક કર્મોમાં આપણે ઈશ્વરમાં શ્રદ્ધા વગેરે રાખીને કરવું જોઈએ. ઈશ્વરમાં શ્રદ્ધા વગરનો હશે યજ્ઞ, કોઈ પણ સત્કર્મ જે છે એનો ધ્વંસ થાય છે. એટલે એનાથી કર્તૃત્વનું અભિમાન વધે છે, કલ્યાણ થતું નથી. દક્ષ યજ્ઞનો ધ્વંસ થયો એટલે શું? એ કર્મ જે છે સત્કર્મ, યજ્ઞ, યાગ, હોમ, જપ, તપ, પૂજા પાઠ, એ સત્કર્મ ઈશ્વરને સમર્પિત થાય તો જ શોભે છે. જો એ ઈશ્વર સમર્પણ કે ઈશ્વરનો સ્વીકાર ન થયો હોય એમાં એ કર્તૃત્વનું અભિમાન વધારીને કર્તાનું પતન કરનારું નીવડે છે. દક્ષયજ્ઞ ધ્વંસ. કર્મોમાં જામીન કે ગેરેન્ટર જે છે એને જોઈને જ સત્કર્મો થાય છે. કર્મફળ દાતા છે એટલે આપણે કરેલા સત્કર્મો જે છે કાળાંતરે ફળ આપે છે, કારણ કે ભગવાન જાગે છે. કર્તૌ સુપ્તે જાગ્રત. પ્રજાનાથમ નાથ એ ધર્મરક્ષક છે, ધર્મ સંસ્થાપક છે, ધર્મ સ્વરૂપ છે. અર્ધનારી નટેશ્વર લીલા એટલે બાધિત અનુવૃત્તિપૂર્વક જ્ઞાનનિષ્ઠ મહાત્માઓનો સર્વ વ્યવહાર ચાલે છે એ રહસ્ય છે. એટલે શોભે છે.
જો શિવજીનો આ ફોટો છે, એમાં આ ભાગ જે છે ને થોડો લાલ છે અને આ છે લીલો છે. નીલ લોહિતાય નમઃ, જે નીલ લોહિત કહેવાયા છે ભગવાનને. તો જો આ ભાગ છે નીલ દેખાય છે અને આ ભાગ લાલ દેખાય છે, બરોબર. નીલ લોહિતાય નમઃ. વામ અંગ જે છે ને એ આવી રીતે દેવી પાર્વતીજી છે, વામ અંગમાં સ્થાન આપેલું છે. નીલ અને લોહિત એ જે મેં ગઈકાલે જે નામ મોકલ્યા ને એમાં આ રીતે રહસ્ય છે. તો નીલ લોહિતાય એટલે વામ અંગમાં શોભે છે, એટલે શું લેશા વિદ્યા અથવા તો બાધિત અનુવૃત્તિ આવી રીતે જ્ઞાનનિષ્ઠ મહાત્માઓ જે છે એમાં શોભે છે. સ્મશાન એટલે આ દેહ સ્મશાન જ છે એ રીતે આપણે વિચાર કરેલો હતો. જગત કારણ લીલા સમગ્ર જગત શું છે, ચોથો શ્લોક જે છે ને એ છે કદાચ. અને તવૈશ્વર્યમ યત્તત યત જગદુદય રક્ષા પ્રલય કૃત, એટલે જગતનું અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ છે, સર્જનહાર પાલનહાર લય કરતા છે. તે ગુણની બહળ રજિતે વિશ્વોત્પત્તૌ ભવાય નમો નમઃ એ જગત કારણ લીલા છે. નમઃ સર્વસ્મય અરે અને નિસ્ત્રય ગુણ્ય એવા શિવજી જગતનું અધિષ્ઠાન છે. શિવભક્ત પુષ્પદંત એક પાછળ આપણે આખ્યાયિકાનો આધ્યાત્મિક અર્થઘટન જોયું એ પ્રમાણે છે. તો સુંદર રીતે આજે આ શિવ મહિમના સ્તોત્ર છે એનો વિચાર થયો. જોઈશું કંઈક ઓમ નમઃ શિવાય અને મહામૃત્યુંજય મંત્ર વગેરે બધાનો મિનિંગ જે છે એ પણ આવી રીતે ઓલી બુકમાં આપી દઈશ, એટલે એનો પણ અભ્યાસ થઈ શકે, પાછું યાદ આવી જાય. નમઃના 11 અર્થ કરેલા ને એ બધું તેને પણ માણી શકાય. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.